લોકસભા સામાન્ય ચૂંટણીના પડધમ વાગી ચૂક્યા છે। રાજકીય પક્ષો અને ઉમેદવારો ઠેર ઠેર ચૂંટણીના પ્રચાર પ્રસાર કરી રહ્યા છે, જેના ભાગરૂપે કચ્છ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા સમગ્ર કચ્છ જિલ્લાનો પ્રવાસ ખેડી રહ્યા છે, જેમાં ભુજ તાલુકાના વિવિધ ગામોમાં તેઓ પ્રચાર પ્રસાર કર્યો હતો અને વધુમાં વધુ મતદાન થાય તે માટે અપીલ કરી હતી। ભુજ તાલુકાના વિવિધ ગામોમાં કચ્છ લોકસભા બેઠકના ઉમેદવાર વિનોદ ચાવડા પ્રચાર પ્રસાર માટે પ્રવાસ કરી રહ્યા છે। પ્રવાસ દરમિયાન કેન્દ્ર સરકારની યોજનાઓના લાભ તેમજ વિકાસના કાર્યો અંગે વાતચીત કરીને પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે। પ્રચાર પ્રસાર દરમિયાન ગ્રામજનો સાથે નાની નાની બેઠકો અને સભાઓ પણ યોજવામાં આવી રહી છે, જેમાં ગામમાં ખૂટતી કડીઓ આગામી સમયમાં પૂર્ણ કરવામાં આવશે તેવો વિશ્વાસ પણ આપવામાં આવી રહ્યો છે। તો રામ મંદિર, પ્રધાનમંત્રી આવાસ યોજના, ઘર ઘર શૌચાલય, મુદ્રા યોજના, આયુષ્માન કાર્ડ યોજના વગેરે જેવી યોજનાના લાભ તેમજ લાભાર્થીઓના અનુભવ અંગે વાત કરીને આગામી લોકસભા ચૂંટણી અંગે વધુમાં વધુ મતદાન કરવા અંગેની અપીલ કરવામાં આવી રહી છે। કચ્છ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે ભુજ તાલુકાનો પ્રવાસ આખા દિવસ દરમિયાનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 15 જેટલા ગામોમાં પ્રવાસ કરવામાં આવશે। પ્રવાસ દરમિયાન ગ્રામજનો અને મતદારો વચ્ચે એક અનેરો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે। જે રીતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લા 10 વર્ષની અંદર વિકાસના કામો કર્યા છે, તેમજ યોજનાઓનો લાભ છેવાડાના વ્યક્તિ સુધી પહોંચ્યો છે, જેમાં દરેક ગામના લોકોએ પણ તે યોજનાનો લાભ લીધો છે। લોકસભા ચૂંટણીના પ્રચાર પ્રસાર દરમિયાન ખાસ કરીને ગામોમાં પ્રવાસ દરમિયાન લોકો જે રીતે સ્વાગત અને સન્માન કરી રહ્યા છે અને જણાવી રહ્યા છે કે માત્ર મતદાન દિવસની જ રાહ જોઈ રહ્યા છે, તો કચ્છની અંદર જે રીતે 10 વર્ષમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કાર્યો થયા છે, તેમજ જે રીતે ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે 13 વર્ષ કચ્છને સવાયું કચ્છ બનાવવામાં આવ્યું છે, તે રીતે લોકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આજે અમે ભુજ તાલુકાનો પ્રવાસ શરૂ કર્યો છે। લાખોદ અને આજુબાજુના ગામનો આખો દિવસ સુધી અમારા 15 ગામથી વધારે ગામનો અમે પ્રવાસ કરી રહ્યા છીએ। આપે જોયું કે જે ઉત્સાહ લોકોની અંદર છે, મતદારોની અંદર છે, અને 10 વર્ષમાં મોદી સાહેબે જે પ્રકારે દેશની અંદર અનેક વિકાસના કાર્યો કર્યા છે અને વિશેષ જે યોજનાઓ બની છે એ યોજનાઓનો લાભ આજે છેવાડાના લોકો સુધી પહોંચ્યો છે। આ ગામની અંદર પણ અનેક લોકોએ જેનો લાભ લીધો છે। ગામના લોકો જણાવે છે કે લાખોદ ગામમાં પંચરંગી પ્રજા વસે છે। અગાઉના સરપંચોએ ગામમાં અનેક વિકાસના કાર્યો કર્યા છે અને લાખોનું ગામ બનાવ્યું છે। વિકાસ છે તે હંમેશા એવા પદ્ધતિ છે કે જેની હંમેશા ખૂટતી કડીઓ હોય છે, ત્યારે એમના વિશ્વાસ છે કે આગામી સમયમાં ઉમેદવાર જે પણ ખૂટતી કડીઓ હશે તે પૂરી કરીને ગામને વિકસિત બનાવવા માટે પ્રયત્ન કરવામાં આવશે તેવી બાંયધરી આપવામાં આવી છે। માનનીય નરેન્દ્રભાઈ મોદીજીની સરકારમાં જે કામ થયા, વિકાસના કામો થયા છે, વિકાસના કામોને લઈને ખાસ કરીને કચ્છને જ્યારે પોતાનું સમજી અને કચ્છનો જે વિકાસ ભૂકંપ પછી થયો છે એને અનુલક્ષી ભગવાન શ્રી રામના મંદિર, આવા અનેક કાર્યો, ગરીબોના કામ, ગરીબ કલ્યાણના કામ, એ અનેક કામો થકી આજે દરેક ગામની અંદર, દરેક વિસ્તારની અંદર ખૂબ એવો સારો પ્રતિસાદ સાથે આવતા સમયમાં ખૂબ સારા સમયમાં અને 5 લાખથી ઉપરની લીડથી વિનોદભાઈ ચાવડા જીતશે।